માઇક ક્યું જરા કોમેન્ટ કરી નાખજો. ના ઉતાર્યો પછી આવી ગયા જો આપણે ગઈશ અત્યારે અને તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ હશે આપણે જવાનું હોય ક્યાં. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. રામ રામ, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તો ગાઈસ હવે આપણે તમને ખબર તો હશે કે આપણે ક્યાંથી વ્લોગ ચાલુ કરીને. તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ વાડીએ. આમ જો મસ્ત મજાની આપણી ગુંદરી બોલે તો જુવાર થઈ ગઈ છે. આમ જો કૂતરો ઓલા બધા આમ રખડે છે. એ બે કૂતરા અહીંયા, બે કૂતરા જોવા, એક અહીંયા. એ રીતના ગાઈસ આપણે વાડીમાં કૂતરા રખડે છે. મસ્ત મજાની જુવાર થઈ ગઈ છે આપણે, અને જીરું પણ મસ્ત મજાનું થઈ ગયું છે. જોઈ શકો છો તમે, ત્યાં દેખાતું હોય આપણે બહુ જીરું. આવી રીતના કાંઈક જીરું ને આપણી જુવાર છે ગાઈસ. હા ગાઈસ, માઇક કેમ નથી યુઝ કરતા ગાઈસ? આપણે માઇક બરાબર હાલતું નથી. તો સારામાં સારું માઇક કયું જરા કોમેન્ટ કરી નાખજો. હવે પણ મસ્ત મજાના થઈ ગયા છે. આમ વાડા થઈ ગયા છે જો ગાઈસ. આપણે બીજી પણ બરડીમાં જો બોર મસ્ત મજાના થઈ ગયા, આવી ગયા જો શકો છો તમે. ઓલી બોયડી છે આપણે, આ બોયડીમાં આવી ગયા. આપણે જાય ઘરે ગયો છે ગાઈસ બીજો દિવસ, અને હવે આપણે આવી ગયા છીએ વાડીએ. ને આમ જો મસ્ત મજાનો વ્યૂ આવે છે, અને તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ હશે આપણે જવાનું હોય ક્યાં. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. આપણું જીરું પણ મસ્ત મજાનું થઈ ગયું છે, આમ જો શકો છો. હો ગાઈસ, કેમ બ્લોગ ના બનાવ્યો? ખંભાળીએ ગયા હતા ગાઈસ. હતું એવું કે ગાઈસ, જો આપણે ખંભાળીએ ગયા હતા, પછી આપણે ટીવી લીધી, પછી એમાં આખા રસ્તે ટીવી પકડીને હાઈલા આવ્યા, એટલે વ્લોગ ના ઉતાર્યો. પછી આવી ગયા જો આપણે ગાઈસ અત્યારે વાડીએ. આમ જો મસ્ત મજાના મજૂર જીરું ને દે છે. આપણી ગુંદરી મસ્ત મજાની થઈ ગઈ છે. જો આપણે અત્યારે કરીએ છીએ હોમવર્ક. પણ પૂર્ણ થઈ ગયું છે. તે કામ કરીએ તો ગાઈસ આજનો વ્લોગ જ અહીંયા પૂરો કરી દઈએ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો બીજા નવા વ્લોગમાં મળીએ ગાઈસ. તો બધાને જય શ્રી રામ.